હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. સવારના 8:30-9 જેવું થઈ ગયું છે ને અમે લોકો ઉઠી ગયા છે ને આપણે અહીંયા બને છે ભાખરી. જુઓ, અહીંયા બને છે ભાખરી, અહીંયા બને છે ચા. તમારે બને ચા પાણી નાસ્તો કરવો હોય તો આવી જાઓ, અહીંયા ચા બને છે. તો સવારમાં ચાની ચુસ્કી લેવી હોય એ બી આવી જાજો. અહીંયા મસ્ત મજાની ભાખરી બની ગઈ છે. જો મારા મહેમાન છે ને, પેલા ગેસ ધીમો કરતી જાઓ. પ્રિયા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હજી નવરો નથી, હજુ 9 વાગ્યા તો ઊભું થવાનું નામ નથી લેતા. આને થોડું ગોદડું ન દેવાય, અને પતલી સાઈલ જ દેવાય, એટલે એસી ચાલુ હોય ને હટાકે. રાતના મોડું થઈ ગયું તો ડોબા પાવા ગયો તો. ડોબા પાવા ગયો તો 4 વાગ્યો તો. 4 વાગ્યો તો પાવા પછી ગયો. સવાર પાઈન પછી પાયા 5 વાગે એટલે એનો મતલબ કે ગયો જ નતો, એ પોતાને નથી ખબર હું કર્યું એ. અને અહીંયા જો ઉઠતા વેત મોબાઈલના ઠુટકા લઈ લીધા છે. અરે રે, આમ જો બારી હારું થયું બંધ હતી, નકર વહી જાત નો જાય. ઈ જાતી છે મને પૂછ્યા વગરની. ઈ મને પૂછે, બેનું જાવ બારી નો જાય. ફૂલ થાય. એટલે જ મેં કહી ગઈ નાખશે બેટરીમાં, પછી બેટરી ચાકતી નથી. નીચે જવા જ ન દેવાય. તો વહી જાય તો આપણે ત્યાં કેમ ભેગું આપણે ક્યાં ઓફિસ કાબરિયા? ફોન ચાર્જિંગમાં હોય કે ઓલી બેટરી ચાર્જિંગમાં હોય. હા, ઈ થોડોક અમારો પાવર લેતા જાવ એટલે અમે અહીં બિલ ભર દેવું. ઓય, બિલ ના પૈસા દેતો જાજે. ઈ તારી એટલી બેટરી ચાર્જિંગ કરે ના. લાઈ 150. ચાલ, હમા 150 માંગે છે. એક તો ચાર્જિંગ કે કરતો જાવ, પછી 50 પાછા દે તો બિલ લાગે. એટલે ઓલા વગર વાયરલેસ છે બેટરી. ફાયર આવે પણ અમુક એપલ છે કે ઈ છે કે એને પાછું ચોટાડ દે એટલે થઈ જાય. એટલે ચાર્જિંગ થઈ જાય. હા, વાહ રે વાહ, નો નીકળે એટલું ઓછું. હો, કેટલા ની આવી પ્રિયા? 2000 તો સસ્તી આવી. એટલે થઈ જાય. ત્યાં અમારે 2000 ને 2500 ને 3500 પણ એને એમઆરપી કરતા ઓછા પૈસામાં દીધું છે ને. એમાંથી આની 2400 ને 98 રૂપિયા 2500 જ ગણાય ને. ચાલો તો હવે જમવું છે, ભૂખ લાગી છે. કેટલા વાગે? આ હમી રે ગુવારનું શાક ને રોટલી. ભાજી બનાવી. રોટલી ભાજી બનાવી. ઈ હજી મને શું કહેતી હતી ખબર હે? એક હજી બધે ખાઈને ગયા શું ખા હે? મેં ક્યાં ખાધું? તે ખાધું જ તું ને. હું 2 ખારી ખાધી. બસ લે ઓય 2 શીર કેરી ખાધી. 2 જ ખાધી કા? એને નહોતું ખાધું. મેં કીધું એને, મેં કીધું પરિયાએ નથી ખાધું, ઝીણીએ નથી ખાધું, રોનિકે નથી ખાધું, ગટુએ નથી ખાધું. આપણે 4 જ ખાધું છે. આપણે છે 5 વાગ્યાની ટિકિટ. 5 વાગ્યા. હા, 3:30 વાગ્યાની બસમાં હતી પણ તો હેઠે મળી ગઈ. એટલે મેં તો ઉપરની મળે તો મને કે તો મળી ગયો તો ઉપરની મળે તો આવ્યા ને ઈ બસ ઈ ઓલી જાવા હે ઈ જ સૌ છું આવવાની એટલી જવાની એટલી એક જ ભાવ. ચલો ગાઈઝ, વાગી ગયા છે 1:30 અને 1:30 વાગે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અહીંયા અમારી રસોઈ બનીને રેડી થઈ ગઈ છે. ને આ મહેમાન આજે વિદાય લે છે અમારા ઘરેથી. તો ગાઈઝ અહીંયા બધા જમવા બેસી ગયા છે. જો આ છે બાવો પોળો ને મઠી હાકડી. વાગી ગયા છે બપોરના 2 અને 2 વાગે અમે લોકો જમવા બેસી ગયા છે. સવારે અમે લોકો 10 વાગે બધા ઉઠ્યા. આર્યો કેટલા 9 વાગે ઉઠ્યા કા? 10 વાગે નહીં. ખાડો છે માપે રે. એમાં ઓલો હતો ને બીજો છે એમાં બાબુ.
9 વાગે ઉઠીને ચા પાણી નાસ્તો કરીને ઘરનું કામ પતાવીને રસોઈ કરીને પાછા જમવા બેસી ગયા. બોલો, ખાઈને ખાવાનું જ કર્યું. અમે 2 જણ્યું નવર્યું જ નથી થયું. ચલો ગાઈઝ, આપણે જમવામાં છે ગુવારનું શાક, રોટલી, પાપડ, કાંદો, કેરી અને છાશ અને પાપડ. અને અમારા મહેમાન એવા ચાબા છે ને કે અડધું તો ખાતા ન હોય. હેલો ગાઈઝ, વાગી ગયા છે રોંઢાના 4. વાગ્યું ને? હું કહું છું ને, નાખો માન્યા માથું તમને વાગશે. એને વાગ્યું તને વાગ્યું? એને જ વાગે ને. એમ નહીં, આપણે છોકરા બાંધતા હોય તો કઈક કહેવાય. અને શું કેવું મારે? હમણાં જ કીધું કે નહીં તમને મોટા ઉપર વાગશે. તોય નો એમ ને જોયું? જે ફૂંક મારતા. તો કીડી મરી ગઈ. અને આ બેન તૈયાર થઈ ગયા, કપડા બપડા બદલાઈ લીધા. અને આ ભાઈએ હે ડોહીન ડાબલો રેડી કર્યો હે. પરિયા ડોહીન ડાબલો હું પહેર્યું? ટોપ 10 ડબલો. કરા આમ જોવો ગાઈસ, એ ખુશુન હાવું કેતા હતા ઈ કે માવા ખાય પરેશભાઈ. 2 એટલે રાજકોટ આવી જાય પ્રિયા. બાઈક અને અહીંયા એ લોકોનો સામાન પેક થઈ ગયો છે. જો એ આવ્યા બિસ્તરાઈ બહાર આવ્યા હતા. હું તો હજી કોક સામાન પેક થઈ ગયો. ત્યાં તો બિસ્તરા બહાર આવી ગયા છે. જો ગાઈસ, હવે આ રાજકોટ વાસી જાય છે, કાં વિદાય લે છે. હા, ઈ ઋત્વીએ મૂક્યા છે, મહેનત મૂક્યા. ઋત્વી તો મારો ફાયદો. યાદ આવ્યું તને? નકર પડ્યું જ રેત. અને અહીંયા અમે ચા મૂકી દીધી છે મસ્ત મજાની. રોંઢાની ચા થઈ ગઈ છે રેડી. અને આ છોકરી કઈક ગોતવા ગઈ છે. મળ્યું ઋત્વી? હોનું ગોતવા ગઈ તી જ. બધું સોનું જ છે. તાર મમ્મી શું કરવા આટલું બધું લઈને આવી હતી? ચાંદી છે મારી. ઓય, હું આવું ને ત્યારે મારું ઓલું બ્રેસલેટ લેવા જાઉં છું. ચાંદીનું ઈ તારું છે ને એવું? કેટલાનું આવ્યું તું? આપણે જાશું, ભલે જેટલાનું આવ્યું એટલાનું. હા ને કિરણ? હાઈ, ચાની મસ્ત સુગંધ આવી. ચાંદીનું બ્રેસલેટ. હા, મારા કંદોરી લે. મારે લેવી છે. હેના ઉપર એનો જીન્સ ટોપ હોય તો પહેરો. એટલે બધું નાના છોકરાને જેમ બાંધેલી જ રાખે એમ. મોતી મોતી હોય ને વચ્ચે ઓલા. અચ્છા, એમને ચેન જેવું જ. આપણે જા, હું આવીને તઈ બ્રેસલેટ લેવું ને કંદોરો લેવો. મારે રોજ પહેરવા લેવું. સોનાનું છે મારી પાસે, પણ એ ઓલું થઈ ગયું. અને આ છોકરાઓ શોપિંગ કરીને આવી ગયા છે. છોકરાઓ લઈ આવ્યા? મળ્યો? અચ્છા, વાયર વોરંટીમાં. ત્યાંથી એને વોરંટી દેવા થોડી કવાય. આ ખુલે જ નહીં. એનું ન દીધું બેટરીનું. એને મોબાઈલમાં એને કીધું હતું ડાયરેક્ટ. ચલો હવે ગાઈસ, અમે લોકો ચા પી લઈએ. અને અહીંયા જુઓ, બિસ્તરા તૈયાર થઈ ગયા છે. જગા બચની હે, ખાલી કરી નાખ. પછી જ વિડિયો ઉતાર. હે? બધા પતી જાય ને વિડિયો. હા, પણ હમણાં 3 દિવસથી એડિટિંગ કરવાનો વારો ન થયો. અને એવી પ્લેસ પર ગયા હતા તો વિડીયો બનાવવો જરૂરી હતો રોનિક. હવે આ 4 વિડીયો એડિટિંગ થઈ જાય ને પછી નવો બનાવવો છે. ક્યાંક ક્યાંક જવાનું થઈ જશે. તેને ક્યાં આવવું છે? કચ્છમાં જોઈ યાર.
એ રોનિક આમાં કેમ એવું થાય જાય થાય બ્લેક સ્ક્રીન થાય પાછી વ્હાઈટ થાય પાછી બ્લેક થાય પાછી વ્હાઈટ થાય જેમ કેમ કાંઈથી મિસાઇલ મૂકે ત્યાં કાંઈથી મૂકે એ થયું કે નહીં બંધ થયું કે નહીં હવે એ લોકોનું ઇન્ટરનલ ઈ લોકોને અંદર અંદર આર્મી માનવા તૈયાર નથી પાકિસ્તાનની ગવર્મેન્ટનો ઓર્ડર આર્મી જે અમે કરશું પાકિસ્તાન એવું હાલે તો એની ગવર્મેન્ટને એ તો ઈ નો હાલે કે કોઈ દેશનો પ્રધાનમંત્રી દેશમાં ટેરરિસ્ટને પૈસા દે ગવર્મેન્ટ ફંડમાંથી ટેરરિસ્ટને પૈસા દે તમે બધા હથિયાર બનાવવાનું ફોર્મ લઈને જાઓ આપણે એવું કરી તો આપણે એવું કરી તો પાકિસ્તાન રાતોરાત થઈ જાય આટલું જ છે એટલું જ હોય ને ગટુ બાય કેટલામાં? આવું છું સ્ટેશન સુધી આવું ને બાય બાય આવજો 21 તારીખની ટિકિટ લઈ લેજો. એક્ઝામ પૂરી થાય એટલે બીજે દી જ લઈ લેવી જવું છે ને અટાણ તાર માં એક્ઝામ દેવા જાહે હાલ હું કપડા બદલાઈ લો હે તે તમે એમ કહેતા ને રોનિક બી ના પાડી જો એને ક્યારે આ પાડી શેની આવવાની તો હું ક્યાં ના જ પાડું છું આવવાનું જ છે તમે ફેરવી નાખો અરે નો ફેરવું તું ફેરવું તો કે છે લે અંકલ ને કે લઈને આવજો એમ અમે માં દીકરી શું કરી તને તાર પપ્પા લઈને આવ્યા તે તું આવ્યા ને માં દીકરો સોરી તાર માં દીકરી હા એક છે ને જાય અમે લોકો જઈએ છીએ હા તો ગાઈસ અહીંયા છે ને 2 મેટ્રો સ્ટેશન બાજુમાં છે તો આખો રોડ પેક થઈ ગયો છે જુઓ અહીંયાથી લઈને તે આખો મેન હાઈવે છે મુંબઈ હાઈવે નેશનલ હાઈવે પણ જુઓ તમે આખું પેક કરી દીધું છે 2 સ્ટેશન બાજુમાં છે કનેક્ટ કર્યો છે બાય બાય જીણી પાછી આવજો હો હવે તમે આવો અમે હમણાં આવશું ને એક ડબલ નો છે એક સિંગલ નો છે ડબલ નો હોય ને સિંગલ ઓલી આવી ઉપરની ત્યાંથી છોડે એટલે સારું ને સીધું હોય છે રાજકોટ એમના આવી જાય એને ટકો મારો છો મારે આવજો પાકું હા લઈને જાય છે તમે જોવો ઓલા ચશ્મા જે પહેરે છે ને એ આપણા છે માકીને લઈ લીધા ચશ્મા ઈ બેતાળા ના હો પાછા કેવા લાગે છે મસ્ત લાગે છે હાલો રવાના થઈ ગયા રાજકોટ વાળા હવે આપણે આપણા ઘર ભેગા થઈ જાય ને ધંધે લાગી જાય નહીં જલિયા મોજ કરી લીધી 2 દી ચલો ગાઈઝ હવે અમે અમારા ઘરે જઈએ રાજકોટ વાળા વયા ગયા બાપા સીતારામ